દ્વારકામાં ડિમોલિશન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નાના ઝૂંપડાઓના દબાણ દૂર કરતા સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે। રબારી ગેટથી ઇસ્કોન ગેટ વચ્ચે હાઈવે પર ડિમોલિશનને લઈને અસંતોષની લાગણી જોવા મળી રહી છે। ગેરકાયદે હોટેલ્સ બનાવીને બેઠા છે, ત્યાં તંત્ર કેમ ચૂપ છે? આ તો ગરીબોને દૂર કરવાનું યોજના હોય, ગરીબોને દૂર કરવાનું કાવતરું હોય તેવું લાગી રહ્યું છે, તેવા આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। मामलतदार डेप्यूटी कलेक्टर तमामનું સંયુક્ત ઓપરેશન છે કે ગરીબો હટાવો, અમીરો હટાવો નહીં। અમીરોને નડતરરૂપ બધાય બાંધકામો દૂર કરો અને અમીરોની સામે હોટલો છે, અહીંયા બે રોકટોક અટાણે પાર્કિંગ ચાલુ છે, જનરેટરો મૂકેલા છે, એને કોઈ પણ હસ્તક્ષેપ થવો ના જોઈએ। આ સામે જાહેરાત આપતી બેનર છે। આ બધું એક ગરીબ હટાવો અભિયાન ચાલતું હોય એવું લાગે છે અને અહીંયા કેન્દ્ર સરકારની જગ્યામાં કોઈ મસ્ત મોટું બાંધકામ કરી ગેરકાયદેસર દુકાન ખડકી મૂકેલી છે, તો એ કંઈ હટાડવું નથી। કારણ કે તેઓ અમુક પક્ષના કે ચોક્કસ પક્ષ ભાજપ, કોંગ્રેસ કે જે કોઈ પક્ષ હોય એમના મળતિયાઓ દ્વારા બાંધવામાં આવેલ છે, એટલે એને કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવતો। કૃષ્ણ ભગવાન દ્વારકાધીશની નગરી અને એમાં જે સાધુ સંતોનો વસવાટ, આજે કહેવાય છે કે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું, પણ કેવું ડિમોલેશન કે જ્યાં સાધુ સંતો નિર્દોષ વ્યક્તિઓ પોતાના નિવાસસ્થાનમાં રહેતા હતા, તો કહેવાય કે સાધુ સંતો માટે આજે એમના માટે એક બંગલો કહેવાય, ઝૂંપડપટ્ટીની પણ બંગલો, એ સાધુ સંતોએ પોતાની મહેનતથી આજે વર્ષોથી આ માગી ભીખીને જ્યાં નિવાસસ્થાન ઊભા કરવામાં આવ્યા હતા, કોઈને નડતરરૂપ નહોતા, માત્ર ને માત્ર એમનું નિવાસસ્થાન હતું। તો હાલ આજે તંત્ર દ્વારા ડિમોલેશન કરીને શું એમણે સુખ માણી લીધું છે તેવા પ્રશ્નો હાલમાં ઊભા થઈ રહ્યા છે। કહેવાય છે કે મોટી મોટી હોટલોની આસપાસ મસ્ત મોટા દબાણો થઈ ગયા છે, જે એક વકીલ છે, આ વકીલ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી, છતાં પણ આ હોટલની આસપાસનું દબાણ દૂર નથી થઈ રહ્યું, ત્યારે જે આ સંતો મંતોના જે નિવાસસ્થાન છે છીનવામાં આવી રહ્યા છે અને હાલમાં તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખરેખર સંતોની જે એક નિવાસસ્થાન છીનવી લીધું છે ને ક્યાંક ને ક્યાંક સંતો છે એ હાલના શિયાળાની ઠંડીમાં જશે તો ક્યાં જશે એવા મોટા પ્રશ્નો છે। તો હાલમાં દ્વારકામાં કૃષ્ણની નગરી અને ડિમોલેશન થયું તો કેનું? સંતોનું। આજે સંતોનો જે નિવાસસ્થાન છીનવાઈ રહ્યો છે ને સંતો હાલમાં જશે તો ક્યાં જશે એ જોવું રહ્યું। અનિલાલ